બારડોલી તાલુકામાં દશેરા પર્વની ઉજવણીને અનુલક્ષીને બારડોલી ટાઉન તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે વિવિધ શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ યોજાયો। બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા શસ્ત્ર પૂજન પ્રસંગે માજી કેબિનેટ મંત્રી તથા હાલના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર, બારડોલી નગર સંગઠનના પ્રમુખ અનંત જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ડીવાય PHL રાઠોડ, પીઆઈ વીએન દેસાઈ, પીએસઆઈ તેમજ ટાઉન પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા। શસ્ત્ર પૂજન બાદ મહેમાનો તથા પોલીસ અધિકારીઓએ પરસ્પર શુભેચ્છાઓ આપી અને દશેરાના પાવન દિવસે રાષ્ટ્ર સેવા તથા જનસેવાના સંકલ્પને મજબૂત કર્યો હતો। બીજી તરફ બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે પણ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં સફળતાપૂર્વક ઉજવાયો હતો। આ પ્રસંગે પીઆઈ જડેજા, પીએસઆઈ NR ધોળિયા તેમજ સમગ્ર ગ્રામ્ય પોલીસ સ્ટાફે વિવિધ રીતે શસ્ત્ર પૂજન કર્યું। દશેરા પર્વની ઉજવણી રૂપે પોલીસ શસ્ત્રોની પૂજા કરીને શાંતિ સુરક્ષા જાળવવાના સંકલ્પ સાથે દિવસને યાદગાર બનાવ્યો હતો। શસ્ત્ર પૂજન દશેરા પર્વનો મહત્વપૂર્ણ અંગ છે। શસ્ત્ર અને શક્તિ અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે। પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે આ પર્વને શસ્ત્ર પૂજન કરવામાં આવે છે, જે લોકસભાની સેવા માટે કરાયેલા પ્રતિબંધાતોનું તથા નો પ્રતિકરૂપ માનવામાં આવે છે। આજરોજ વિજયાદશમીના ઉત્સવ નિમિત્તે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરવામાં આવેલો, જેની અંદર બારડોલી ડિવિઝન ડીવાયએસપી સાહેબનાઓના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ થયેલો, જેમાં લોકલ MLA સાહેબ શ્રી તથા નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકાનો સ્ટાફ તથા પોલીસ સ્ટાફ તમામ આ પૂજન કાર્યક્રમમાં જોડાવેલ હતો।